જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં, એટલે કે આજે રવિવાર છે, તો નેક્સ્ટ રવિવારે એટલે કે તારીખ 21/12/2025ના રોજ તમારે ટેટ 1ની પરીક્ષા છે. તો એના માટે મિત્રો આપણે અલગ ટોપિક શૈક્ષણિક મનોવિજ્ઞાન બચાવ વિષય વસ્તુ છે, પદ્ધતિઓ છે, મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ. તો આજે આપણે આ ટોપિકમાં ફક્ત બચાવ પ્રયુક્તિઓ, જે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી શું છે, વેરી મોસ્ટ આઈએમપી મિત્રો ટોપિક છે, એના વિશે મિત્રો આપણે જોઈ લઈએ છીએ. તો બચાવ પ્રયુક્તિઓ વિશે મિત્રો આપણે વિડીયોમાં જોવાના છે, તો તમે ફટાફટ વિડીયો જોજો. તો જોઈએ, શરૂઆત કરીએ આપણે. બચાવ પ્રયુક્તિઓ કોને કહી શકાય? તો જોઈએ, બચાવ પ્રયુક્તિઓ તમારે સમીક્ષા આપી છે. જુઓ, એની વ્યાખ્યા મિત્રો છે પહેલાં તો કે વ્યક્તિ હતાશા કે વૈફલ્યમાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો આશ્રય લે છે તે પ્રયુક્તિઓને બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે. વ્યક્તિ હતાશા કે વૈફલ્યમાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો આશ્રય લે છે ને તેને બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે. બચાવ પ્રયુક્તિઓને અનુકૂલન પ્રયુક્તિઓ તેમજ માનસિક પ્રવૃત્તિઓ પણ કહેવામાં આવે છે. અને બચાવ પ્રયુક્તિઓ મિત્રો અંગ્રેજીની અંદર ડિફેન્સ મેકેનિઝમ પણ કહેવામાં આવે છે. તો બચાવ પ્રયુક્તિઓ કઈ કહીએ છીએ એ પણ આપણે જોઈ લઈએ. તો જો તમારા મિત્રો અહીંયા બચાવ પ્રયુક્તિઓ આપેલી છે. પહેલી મિત્ર આપણે જોઈએ તાદાત્મ્ય કહે. તો કેટલાક પોતાની જાતને તેંડુલકર, અમિતાભ બચ્ચન, ગાંધીજી, સલમાન ખાન મિત્રો માને છે. તો એ કઈ પ્રકારની પ્રવૃત્તિ કહેવાય? તો મિત્રો તાદાત્મ્ય પ્રવૃત્તિ કહેવાય. કઈ આવશે? તાદાત્મ્ય નામની જે બચાવ પ્રયુક્તિ છે એ કરી કહેવાય. એના પછી કે આચાર્યના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે, તોડફોડ કરે, તો આ મિત્રો શું કહેવાય ને? તો એને આક્રમકતા કહેવાય. કઈ મિત્રો? જે બચાવ પ્રયુક્તિ બીજા નંબરની આક્રમકતા કરી કહેવાય. ત્યારબાદ સાસુથી દુભાયેલી વહુ એના બાળકોને મારે, આચાર્યથી દુભાયેલો શિક્ષક વિદ્યાર્થીઓને મારે, તો એને શું કહેવાય મિત્રો? તો એને સ્થાનાંતર કહેવાય. શું કહેવાય મિત્રો? એને સ્થાનાંતર કહેવાય. શું કહેવાય? સ્થાનાંતર કર્યું કહી શકાય. ત્યારબાદ શિક્ષક શાળામાં મોડા પહોંચવા માટે ટ્રાફિકનો દોષ કાઢે છે કે રસ્તામાં ટ્રાફિક હતું, તો એને શું કહેવાય? તો એને પ્રક્ષેપણ કર્યું કહેવાય. તો યા તો પછી યૌક્તિકીકરણ કર્યું કહેવાય. શું કહેવાય? પ્રક્ષેપણ યા તો યૌક્તિકીકરણ નામની બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો કહેવાય. ત્યારબાદ બાળકોની લડાયક વૃત્તિને ઉર્ધ્વીકૃત કરવા માટે રમતગમત સ્પર્ધાનું આયોજન કર્યું, તો એને કઈ કહી શકાય? તો મિત્રો બાળકોનું ઉર્ધ્વીકરણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ઉર્ધ્વીકરણ કર્યું કહી શકાય. એના પછી જે વ્યક્તિ પ્રત્યે રોષ કે ઘૃણા હોય તે છુપાવીને પ્રેમભર્યો કે મિત્રતાભર્યો વ્યવહાર કરે. જે વ્યક્તિ પ્રત્યે રોષ હોય, ઘૃણા હોય, એને છુપાવી દેવાનું અને છુપાવીને પ્રેમભર્યો એની સાથે વ્યવહાર કરવાનો, મિત્રતાભર્યો વ્યવહાર કર્યો, તો એને શું કહેવાય મિત્રો? તો એને તમે સામે પ્રતિક્રિયા આપી કહેવાય. શું કહેવાય? એની પ્રતિક્રિયા આપી કહેવાય. તમે કેવી પ્રતિક્રિયા આપો છો એ કર્યું કહેવાય. એના પછી કોઈ એક અવસ્થામાં સ્થિર થઈ જાય, ઝડપથી આગળ વધી શકે નહીં, તો એને શું કહેવાય? એને સ્થિરીકરણ કરી કહેવાય. શું કહેવાય? સ્થિરીકરણ. ત્યારબાદ આબરૂ જવાના ડરથી સ્પર્ધામાંથી દૂર રહેવું. કેટલાક વિદ્યાર્થીઓ આવડતું હોય ખરા, પરંતુ કદાચ ડર લાગે આબરૂ જશે તો સ્પર્ધામાં ભાગ જ ના લે, તો એને શું કરી કહેવાય? એને અલિપ્તતા કરી કહેવાય. શું કહેવાય? અલિપ્તતા કરી કહી શકાય. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે આગળ નામની જો કેટલી છે બધા પ્રવૃત્તિઓ. મિત્રો આગળ જોઈએ આપણે. જો આગળ આપી છે કે મોટી વ્યક્તિ બાળક જેવું વર્તન કરે, કાલું કાલું બોલે, ઘૂંટણીએ તાણે, માથું પછાડે, તો એને શું કહેવાય? તો એને મિત્રો પરાગતિ કહેવાય. કઈ નામની બચ્ચા પ્રવૃત્તિ? પરાગતિ કરી કહેવાય. કઈ શું કહેવાય? પરાગતિ. એના પછી અનૈતિક ખરાબ વિચારોને અજાગૃત મનમાં ધકેલી દેવું. અનૈતિક ખરાબ વિચારોને અજાગૃત મનમાં ધકેલી દેવું એને શું કરી કહેવાય મિત્રો? તો એને દમન કરી કહેવાય. શું કહેવાય? એને દમન નામની બચાવ પ્રવૃત્તિ કહેવાય મિત્રો. દમન નામની બચાવ પ્રવૃત્તિ કરી કહેવાય. કઈ કહેવાય? દમન નામની બચાવ પ્રવૃત્તિ. એના પછી આપણે આગળ જોઈએ. જો શું છે આગળ મિત્રો? તો કે દમન. એના પછી આપણે આગળ જોઈએ તો કે ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે, ગમતા પાત્રને મળ્યાનો આનંદ માણે. કોઈ માણસ ભૂખ્યો હોય તો ખોરાક મેળવવાની કલ્પના કરે કે મને મળી જાય તો, ગમતા પાત્રને મળ્યાનો આનંદ માણે, તો એને દીવા સ્વપ્ન જોયું કહેવાય. શું કહેવાય? એને દીવા સ્વપ્ન જોયું કે દિવસે સ્વપ્ન જોયું એને. ત્યારબાદ પરીક્ષા વખતે વિદ્યાર્થીને માથું દુખે, ઝાડા થઈ જાય, પેટમાં દુખે. ક્યારે? પરીક્ષા આવે ત્યારે જ આમ ઠીક હોય, પણ જ્યારે પરીક્ષા આવે ને ત્યારે વિદ્યાર્થીને માથું દુખવા લાગે,
જાડા થઈ જાય, પેટમાં દુખે તો એને મિત્રો એને શારીરિક દર્દ કહેવાય. શું કહેવાય? શારીરિક દર્દ કહેવાય. શું કહેવાય? શારીરિક દર્દ થઈ કહેવાય. એના પછી કોઈ વિષયમાં નિષ્ફળતા મેળવનાર વિદ્યાર્થી રમતગમત કે સંગીતમાં અથવા ચિત્રકલામાં પ્રાવીણ્ય મેળવે તો એને શું કહેવાય? ક્ષતિપૂર્તિ કહેવાય. શું કહેવાય? ક્ષતિપૂર્તિ. કોઈ વિષય હોય એમાં નિષ્ફળતા મળી હોય તો વિદ્યાર્થી રમતગમતમાં, સંગીતમાં, ચિત્રકલામાં આગળ વધી જાય તો એને શું કહેવાય? એને ક્ષતિપૂર્તિ કહેવાય. ત્યારબાદ પિતા કલેક્ટર બની ન શક્ય હોય, શું કે પિતા કલેક્ટર બની ન શક્યા હોવાથી પોતાના બાળકને કલેક્ટર બનાવે તો એને શું કહેવાય? એને પરોક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય. શું કહેવાય? પરોક્ષ ક્ષતિપૂર્તિ કહી શકાય. તરુણ વિદ્યાર્થીઓને શિક્ષકો પ્રત્યે રોષ હોય છે, ઘરમાં વડીલો સામે આવું વલણ જોવા મળે છે તો એને શું કહેવાય? ને નકારાત્મક કહી શકાય. શું કહેવાય? નકારાત્મકતા. શું કહી શકાય? નકારાત્મકતા. આગળ જે પ્રશ્ન આપણે જો આગળ શું આવશે તો આગળ જોઈએ આપણે તો છેલ્લે આપ્યું છે કે આત્મકેન્દ્રિતપણું જો શું કહે છે કે વાતમાં બડાઈ હાંકવી, વટ મારો, પોતાના વખાણ કરવા, સભામાંથી મોટેથી બોલવું, તો આ બધું શું કહેવાય? કેમ તો આ બધું આત્મકેન્દ્રીપણું. શું કહેવાય? પોતાની જાતને ઊંચું લાવવું એને આત્મકેન્દ્રિતપણું કહી શકાય. એટલે કે અહમ કેન્દ્રિતા કહેવાય. શું કહેવાય ને? અહમ કેન્દ્રિતા કહી શકાય. તો મિત્રો આ હતી આપણી બચાવ પ્રવૃત્તિઓ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક બધા મિત્રોને.